રેડિયો સિટી ફિલ્મોમીટર. ડિયર જિંદગી તમે જોવા જાઓ ને એ પહેલા મમ્મીને પૂછી લેજો કે મમ્મી મારા જન્મ વખતે જબનો પૈસો મૂકેલો. लाइफ एक जिक्सो पजल जैसी है जिसके टूटे हुए या खोए हुए हिस्से जुड़ाने में ढूंढने में हमें कोई मदद कर सकता है, लेकिन वो पजल तो हमें खुद ही सॉल्व करनी पड़ती है. जिंदगी में कभी कोई पैटर्न बन जाए या तो कोई आदत बन जाए तब जीनियस वो होता है जो जानता है when to stop. હવે આ મૂવી જોઈને છે ને બે પ્રકારના રિએક્શન્સ મેં થિયેટરમાં લોકોના જોયા. એક રિએક્શન, એ યાર બહુ સ્લો છે યાર, બે આ તો સૂઈ ગયો યાર, ચલને જઈએ યાર, નહીં જોવું યાર, બહુ નહીં મજા આવતી યાર. અને બીજું રિએક્શન લોકોનું જે ખાલી હસતા હતા, વાવ આ તો મારી જ સ્ટોરી છે, ધીસ ઇઝ મી. એ લોકોને એવું લાગતું હતું કે આજે મેડિટેશન જરાક લાંબુ થઈ ગયું, એ લોકોને અંદરથી પીસ મળ્યું, જેમ કે થોડો હું. હવે શાહરુખ ખાન અને આલિયાના જે બે કેરેક્ટર છે મૂવી કરતાં વધારે સ્પાર્કલિંગ છે. આલિયા એઝ કાયરા કમિટમેન્ટ ફોબિક છે. દિલના ખૂણામાં પાસ્ટ ઇન્સિડન્ટ્સના કારણે એનામાં ડર બેસી ગયો છે. એટલે પ્રોફેશનલી શી ઇઝ પરફેક્ટ, શી ઇઝ કોન્ફિડન્ટ, પણ પર્સનલી શી ઇઝ સ્કેર્ડ. અને બીજી બાજુ આ જે મૂવી છે એમાં વન લાઇનર્સ બહુ બધા છે, પણ બહુ બધી વાતોની વચ્ચે એ વન લાઇનર્સ ક્યાંક ને ક્યાંક ખોવાઈ જાય છે. મૂવી એક શબ્દોનો સમુદ્ર છે જેમાં વિચારોના વહાણ બહુ ધીમા ધીમા દોડે છે. સો તમે જે ઇંગ્લિશ જોઈ હોય શ્રીદેવી, તો એ થોડી ક્રિસ્પ હતી. આ મૂવી થોડું તમને લાંબુ લાગશે ટ્રીટમેન્ટ વાઇઝ, ટાઈમ એટલો વધારે નથી, પણ તમને 3 વખત એવું થાય કે આ મૂવી પતી ગયું, ના ચાલુ છે, પતી ગયું, ના હજી પણ ચાલુ છે. અપાર્ટ ફ્રોમ ધેટ આલિયા ભટ્ટના જેટલા પણ ક્રેક ડાઉન વાળા સીન્સ હતા એ બહુ જ પાવરફુલ હતા. શાહરુખ ખાન ઇઝ વેરી કુલ વિથ ફ્લોન્ટિંગ વ્હાઇટ બિયર્ડ એન્ડ વ્હાઇટ હેર્સ. સો આ બંને જો કેરેક્ટર ના હોત તો મૂવીના શું હાલ થયા હોત એક સવાલ છે. પણ ઘણા બધા લોકોને મૂવી બહુ પીસફુલ લાગ્યું છે, ઘણા બધા લોકોને પોતાની લાઈફના ઘણા બધા આન્સર્સ મળી ગયા છે. મેન્ટલ હેલ્થ અવેરનેસ જે મુદ્દો છે બહુ સરસ છે, બટ સ્ટોરી ઘણી વીક છે. સો હું હર્ષલ કહું છું કે જો તમે 10 શ્વાસ લો અને તમે એક પણ વખત વચ્ચે અટકાવો નહીં ને, તો ડિયર જિંદગી તમે આરામથી જોઈ શકો છો. 5 માંથી 3 સ્ટાર્સ. શું થયું? બ્રેકઅપ. કોઈ દિવસ ખુરશી લીધી છે? ખુરશી આપણે ખુરશી લેવા જઈએ ને તો 4-5 ખુરશીમાં બેસીને ચેક કરીએ કે કઈ ખુરશી કેવી છે, કેટલી કમ્ફર્ટેબલ છે. તો રિલેશનશિપમાં એવું જ હોય, ચેક કરવાનું હોય. ના, હું ડોક્ટર નથી, પણ આ મને આઈડિયા પિક્ચરમાંથી મળ્યો, શાહરુખ ખાન પાસે. હાય મારો બી બ્રેકઅપ થઈ ગયું. બ્રેકઅપ થઈ ગયું છે? હા, તો હું શું કરું? અરે તમે ડોક્ટર? ના હું કોઈ ડોક્ટર નથી. અરે તમે ડોક્ટર છો? અરે નહીં, હું ડોક્ટર છું. ના બે ખોટ ને. રગ રગમાં અમદાવાદ સિટી FM